હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ 2. આમાં ફર્સ્ટ જે છે એ પોયમ છે અને પોયમનું નામ છે બી ધ બેસ્ટ, કે તમે જે પણ કામ કરો એમાં તમે સૌથી સારા નીકળો. આ એ પોયમનું મોરલ છે. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, જો તમે એક મોટો ઝાડ નહીં બની શકો. પાઇન એટલે ખજૂરનો ઝાડ જે હોય છે, બહુ જ ઊંચો હોય છે. જો તમે એક ખજૂરનો ઝાડ નથી બની શકતા, બી અ શ્રબ ઇન ધ વેલી બટ બી, તો જો તમે ખજૂરનો ઝાડ નથી બની શકતા તો એક નાનકડું શ્રબ એટલે નાનકડું છોડવું પણ બનશો તોય ચાલશે, પણ તમને નાનું બનવું બહુ જ જરૂરી છે. બી ધ બેસ્ટ લિટલ શ્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. જો તમે ઝાડ પણ નથી બની શકતા તો એક નાનકડું ઘાસ પણ બનશો તો પણ બહુ સારું છે. પણ જે પણ તમે લાઈફમાં બનો, સારું બનો, એ સૌથી જરૂરી છે. આ પોયમથી આટલું આપણને શીખવાનું મળે છે. આગળ કવિ કહે છે, ઇફ યુ કાન્ટ બી અ બુશ, બુશ એટલે નાનો છોડવો. જો તમે એક નાનો છોડવો નથી બની શકતા તો પણ એક ઘાસનો જે તણકો જે હોય છે એ બનો. ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બિટ ઓફ ધ ગ્રાસ, એક નાનકડું ઘાસનું તિનકો જે હોય છે એટલું એ બનશો તોય સારું છે, પણ એક સારા વ્યક્તિત્વ વાળા વ્યક્તિ બનો. And some highway happier make, if you can't be musky then just be a bass, but the liveliest bass in the lake. તો બહુ જ જરૂરી છે કે તમે બહુ જ ફેમસ, બહુ જ નામચીન વ્યક્તિ ના બનો, પણ જે પણ કાંઈ તમે જિંદગીમાં બનો, એટલીસ્ટ બધાને હેલ્પ કરો અને બહુ જ સારા ઇન્સાન બનો, એ કવિ કહેવા માંગે છે. વી કાન્ટ ઓલ બી ધ કેપ્ટન્સ, અમે બધા કોઈને કોઈ ટીમના કેપ્ટન નથી બની શકતા. વી હેવ ટુ બી અ ક્રૂ, પણ આપણે ક્રૂ મેમ્બર્સ બનવાની જરૂર છે. દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, આપણા બધા માટે કાંઈક ને કાંઈક ભગવાને સારું વિચારી રાખ્યું છે. દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ દેર ઇઝ લેસર ટુ ડુ. મોટા મોટા કામ પણ છે ને નાના નાના કામ પણ છે જિંદગીમાં કરવા માટે, પણ જે પણ કાંઈક તમે કામ કરો એ સારું કરો. એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે દેન જસ્ટ બી અ ટ્રેલ. જો તમે મોટો હાઈવે નથી બની શકતા તો એક નાનકડું ગામ હોય કે ખેતરમાંથી જે નાનકડો રસ્તો જાય છે એ રસ્તો પણ બનશો તો પણ બહુ જ સારી વાત છે. ઇફ યુ કાન્ટ બી ધ સન, જો તમે સૂરજ નથી બની શકતા તો એક તારો પણ બનશો. બી અ સ્ટાર, ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ that you win or you fail. જો તમારા સાઇઝ ઉપર મહત્વ નથી કે તમે મોટા છો કે નાના છો, પણ તમે સારા છો, એ વાતની બહુ જ જરૂરિયાત છે. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તો અહીં આ જે પણ તમે બનો લાઈફમાં એમાં તમે બેસ્ટ આપો તમારું, એ કવિ કહેવા માંગે છે. અહીં આ પોયમ ફર્સ્ટ તમારી પૂરી થાય છે અને આની જોડે જો ક્વેશ્ચન આન્સર મેં આપી દીધા છે અને અહીંયાથી જ તમે ક્વેશ્ચન આન્સર્સ કોપી કરીને તમારી બુકમાં લખી શકો છો. રાઈટ સ્ટુડન્ટ્સ, અહીંયા જ આ ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે 4 અને એ તમને તમારી બુકમાં લખી લેવાનું છે. આ પછી છે રીડ 2માં જ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આ આખી સ્ટોરી એમના ભાઈ વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝનીએ લખ્યું છે, એમની જીવન કથા ઉપર. વોલ્ટ ડિઝની એક બહુ જ મોટા વ્યક્તિત્વ વાળા ઇન્સાન હતા, જેમણે ડિઝનીલેન્ડ સ્ટાર્ટ કર્યું છે અમેરિકામાં અને બહુ જ આખી દુનિયામાં વખાણાય છે આ, અને છોકરાઓને બહુ જ ગમે છે. બધા નાના છોકરાઓની ઈચ્છા હોય છે કે તે વર્લ્ડ ડિઝનીલેન્ડ જોવા જાય અને ત્યાં બહુ જ મજા કરે. આ સ્ટોરી એમના ભાઈએ લખ્યું છે કે કેવી રીતે કેવી મુશ્કેલીઓ તે લોકોએ ઝેલવી અને આટલા મોટા ઇન્સાન એ થયા હતા. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, એ હવે નથી રહ્યા. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક એન
Lee's over presence over the studio, where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figurehead bowed in thoughts about some new projects. હંમેશા વોલ્ટ ડિઝની એક નવા વિચાર જોડે આવતા હતા અને ક્યારેય હાર નથી માણી. એમની ફર્સ્ટ જે સિરિયલ હતી એ ના ચાલી તો એમને બીજી સિરિયલ બનાવી, બીજી સિરિયલ પણ ફ્યુચર ફિલ્મ ના ચાલી તો એમને બીજો એ કોશિશ હંમેશા કરતા હતા કે એમને સફળતા મળે કે ના મળે પણ એમને કોશિશ કરવાની ક્યારેય ના છૂટ્યું. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt could like it. And when this happened, I personally realized that it was something he himself had planned. એ બહુ જ સારા સારા પ્લાન અને ડ્રીમ્સ જોડે આવતા હતા. For my imaginative industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. Walt was a complex man. એ ક્યારેય કોઈને સમજમાં નહોતા આવતા. To the writers, producers and animators who worked with him, he was a genius who had worked extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing funny and pleasures into their homes. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. To me, he was an amazing kid brother, full of impractical dreams that he made come true. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animal. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. Locomotive train ને કહેવાય છે. Our uncle Mike was an engineer and he had blew his whistle, one long and two shorts, just for us. Walt never lost his love for train. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. આ વોલ્ટનું પિક્ચર છે અને એને ટ્રેન જોડે બહુ જ લગાવ હતો અને એ લગાવ રહેતા એમને ડિઝનીલેન્ડમાં ટ્રેન રાખેલી છે. As far as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel from a sketch of a neighbor's horse. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. Right? First જે એમને કાર્ટૂન ફિલ્મ બનાવી હતી શિકાગોમાં એ પણ ફ્લોપ થઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. Hollywoodમાં એમને પિક્ચર બનાવી. I met him at the station. He was carrying a cheap suitcase that contained all his belongings. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. It was tough going. Walt did all the animation and I cracked an old-fashioned camera. The Alice cartoon didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ પર એમની મૂવી પણ ના ચાલી અને ફરી એમને એક બીજો કાર્ટૂન શો બનાવ્યો જે કે રેબિટ પર હતો. ઓસ્વલ્ડ did better, but when Walt went to our New York distributors for more money, he ran into trouble. What kind of deal did you make, kid? I asked. We haven't got a deal, Walt admitted. The distributor copyright Oswald and he is talking over the series himself. Strangely, Walt did not seem downhearted. We are going to start a new series, he enthused. It's
about a mouse, and this time we will own the mouse. એટલે કોઈને પણ વેચશું નહીં ને એ સિરીઝ આપણે જ ચલાવીશું. The rest is a history. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968, and a happy 40th it was. The 250 million people saw a Disney movie in 1968. 100 billion watched a Disney TV show. Nearly a billion read a Disney book, all magazine, and almost 10 billion visited Disneyland. And the Mickey, as Walt said to say, started it all. મિકી માઉસની આપણને બધાને સ્ટોરી ખબર છે અને કાર્ટૂન બહુ જ ગમે છે બધા. આજના ટાઈમે મિકી માઉસની જો કાર્ટૂન આવતી હોય તો બધા બેસીને મસ્ત મજાનું મજા માણે છે. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams come reality. It was an ability he could turn on for any occasion, large or small. Once when my son Roy Edward had the missiles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. When Walt told a story, it was a virtuous performance. એટલી મજા ના આવી સાંભળવામાં, પણ જ્યારે જોયું ત્યારે બહુ જ ગમ્યું. His eyes riveted his listeners, his mustaches twisted expressively, his eyebrows rose and fell, and his hand moved with the grace of a musical conductor. Young Raw was so eye-wide at Walt's graphic telling of the fairy tale that he forgot all his missiles. Later, when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told him. કે જ્યારે વાર્તા કહેતો તો ત્યારે તો એને બહુ જ ગમી હતી, પણ જ્યારે પિક્ચર અને કાર્ટૂન જોયું તો એને એટલું ગમ્યું નહીં. તો એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ હતું, એની સ્ટોરી ટેલિંગમાં નહોતું. Like many people who work to create humor, Walt took it very seriously. He would often sit gloomingly through the funniest cartoon, concentrating on some way to improve it. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. બધાની વાતો સાંભળતા હતા વોલ્ટ, પણ જ્યારે જે ફેસલાની ઘડી હતી એ હંમેશા એ જાતે જ વિચારીને લેતા હતા. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. One after another, they spoke, all echoing Walt's criticism. બધા એના વિરુદ્ધમાં હતા કે આ સરસ નથી, આ સારું નથી, આમાં આવું છે, આમાં આ ખામી છે, એવી રીતે. I can get rubber stamp that says yes, Walt, he snapped. Then he wheeled and asked the projectionist what he thought. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projectors, he suggested. Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Now, when you get on your bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle, he said. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn. કે જે stubborn એટલે જે ધારી લો એ કરવું, કોઈનું નહીં સાંભળવાનું. એટલે એકદમ જે વિચારધારણા કરી લેતા હતા એના ઉપર પછી કોઈને પણ સાંભળતા નહોતા. Stubborn determination to realize an idea he believed in. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. આપણે જે વિચારીએ છીએ પાર્ક એટલે ગાર્ડન હોય, પણ જ્યારે વોલ્ટ વિચારતા હતા તો અમ્યુઝમેન્ટ પાર્ક કેવો હોવો જોઈએ, છોકરાઓને ગમે, નાના છોકરાઓ કેવી વસ્તુઓ કાર્ટૂન્સ જોવા માંગે છે, અને એવા અમ્યુઝમેન્ટ પાર્કનું એમણે સ્વપ્ન જોયું અને એ હકીકતમાં ડિઝનીલેન્ડમાં પરિવર્તિત કર્યું. It would be a potpourri of all the ideas conjured up
by his fertile imagination, but the idea of sinking millions of dollars into an amusement park એ કે બહુ ઇઝી વાત નહોતી, કેમ કે બહુ જ મિલિયન્સ ઓફ રૂપીઝ એના ઉપર ખર્ચ થવાના હતા. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ amusement park seemed so prosperous that he wouldn't mention it to anyone. He just quietly began planning. એને કોઈના જોડે વાત ના કરી અને આના વિષય કોઈની જોડે વાત ના કરી, પણ એ કામ કરવા લાગ્યા આ વિષય ઉપર. As usual, though he infused all of us with his own enthusiasm, when he finally told us about the project, someone asked, Walt, how should the Disneyland look? Quick came the reply, it should look like nothing else on this earth. કે આવું દુનિયામાં ક્યાંય કશું હોવું ના જોઈએ, એવું દેખાવું જોઈએ. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 55. Since that first day, millions of people have flocked એટલે ભેગા થયા to see the unique creation of Walt's imagination. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring happily as any ટુરિસ્ટ બધાને જોતા એમને બહુ જ ખુશી થતી હતી જ્યારે છોકરાઓને બધા મોટા નાના બધા ત્યાં આવતા હતા મજા માણવા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortune. Yet success never changed Walt. He remained the simplest of man. He hated parties, and his idea of a night out was a burger and a chili at some little restaurant. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. What do you do with all your money? A friend once asked him. Pointing at the studio, Walt said, I fertilize that field with it. અહીં કોની વાત થાય છે, એમને જે સ્ટુડિયો બનાવ્યો હતો ડિઝની વર્લ્ડ વાળો, એને કીધું કે બધું પૈસો હું અહીંયા ઇન્વેસ્ટ કરીશ અને આને મોટું કરીશ. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. Being solvent for the first time since he started his business gave Walt a chance to develop other ideas. This included the development of mineral kind and alpine-like valley high in the Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. Tragically, in the midst of all this activity, Walt was stricken with the fatal illness, જેનું કાંઈ ઇલાજ નથી એવી બીમારીથી એ ત્રસ્ત થતા. I heard him refer to his cruel bowl only once. Whatever it is I have got, he told me, doesn't get it. I visited him in the hospital the night before he died. Although desperately ill, he was full of plans for the મરણ પથારીએ પણ એમને એવા વિચારો આવતા હતા જે બધું એ કરવા માંગતા હતા ભવિષ્યમાં. As he had been all his life, Walt used to say the Disneyland would never be finished and it never will. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creation future generation will continue to celebrate what once described as that precious, ageless something in every human being which makes us play like with children's toy and laugh at silly things and sing in the bathtub and dream. જે આપણને પણ એક નાનું છોકરું જેવું બનાવીને રાખે છે. આ વર્ડ્સ એન્ડ મિનિંગ્સ છે, તમે તમારા ચોપડીઓમાં લખી લેજો. આની જોડે જ હું PDF પણ મોકલીશ જેમાં ક્વેશ્ચન અને આન્સર બંને હશે. જે પણ ક્વેશ્ચન આન્સર છે એ બધા તમને કોપી કરી લેવાના છે. આ પછી છે એક નાનકડી પોયમ છે શેપર શેપ્ડ, જે
હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય લખેલી છે. આમાં એ બહુ જ સરસ લખેલું છે. કવિ કહે છે કે જે પણ આપણે છીએ આપણને બહુ જ ગર્વ થાય છે કે હું આટલો મોટો સ્ટાર છું, હું આટલો મોટો વ્યક્તિ છું, પણ જ્યારે તમને અસલ જિંદગીમાં ખબર પડે છે કે તમે કશું જ નથી, જે પણ તમે તમારી લાઈફમાં બન્યા છો ફક્ત ને ફક્ત ભગવાનના લીધે તમે બન્યા છો. કેમ કે ભગવાન એવું ઈચ્છતા હતા એટલે તમારું આવી રીતે જે પણ તમે બન્યા છો એ એમના લીધે બન્યા છો. જો આપણે પોયમ સમજીશું. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. પોટર એટલે કુમ્હાર. કે જ્યારે હું જૂના દિવસોમાં હું એક કુમ્હાર હતો. હુ વુડ ફીલ હિઝ ફિંગર મોલ્ડ્સ ધ yielding ક્લે. અને એક કુમ્હાર હોય છે જે એને ગર્વ હોય છે કે હું જે પણ બનાવું છું, કે માટલો બનાવું છું, કે જે પણ બનાવું છું એ મારી કલા છે અને મારી વજહથી આ બધી વસ્તુઓ હું બનાવી શકું છું અને મારામાં આટલી કાબલિયત છે. ટુ પેટર્ન ઓન હિઝ વિલ બટ નાવ થ્રુ વિઝડમ લેટલી. પણ જ્યારે મને હકીકતનો સામનો કરવો પડ્યો છે તો હવે મને સમજણ આવી છે કે આ મારું ટેલેન્ટ નથી, પણ આ તો ભગવાનની દેન છે જે મને મળી છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વન that pride has died away, I have ceased to be the potter and have learned to be the clay. અને હવે મને ગર્વ નથી થતો કે હું એક કુમ્હાર છું, પણ અસલમાં હું એક માટી છું અને જે ભગવાન મને બનાવવા ચાહે છે એ હું બન્યો છું. બીજું કશું જ નથી. મારામાં અભિમાન કરવા જેવી વાત કશાય નથી. In other days I used to be a poet through whose pen innumerable songs would come. પછી એને એવું થાય છે કે હું તો બહુ જ મજાનો કવિ છું, મારા પેનથી મેં કેટલા બધા સરસ ગીતો લખ્યા છે અને બધાના દિલ જીત્યા છે. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. પણ જ્યારે મને અસલી મારી કિંમત સમજાય છે ત્યારે મને ખ્યાલ આવે છે કે હું તો કશું જ નથી. જે પણ છે એ ભગવાનની દેન છે મને. which I had not had so long, I had ceased to be the poet and have learned to be the song. અને હવે મને ખબર પડે છે કે હું તો એક કવિ પણ નથી, હું તો એક ગીત જ છું જે ગીત ભગવાન ગાય છે. અને આવી રીતે એને પણ એવું થાય છે કે હું એટલો મોટો કવિ નથી. નેક્સ્ટ પેરેફ્રેઝમાં કહે છે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. ફેશનર એટલે જેને એક તલવાર બનાવી છે, જે તલવાર બનાવે છે એ છે, રાઈટ. ઇન ડેઝ દેટ નાઉ આર ગોન વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ. જેને કેટલી બધી યુદ્ધ જોઈ છે પણ glittered and gleamed and shone, but now that I am brimming with the silence of Lord, I have ceased to be a sword maker and I have learned to be a sword. અને જ્યારે મને હકીકતનો સામનો થાય છે ત્યારે મને ખ્યાલ આવે છે કે આ સ્વોર્ડને બનાવનાર હું નથી પણ મારો ભગવાન છે અને હું તો ફક્ત એમના હાથમાં રહેલી એક તલવાર માત્ર છું. મારામાં એવી કાંઈ પણ ખૂબી નથી. અને આખરી પેરાફ્રેઝમાં કહે છે ઇન બાયગોન ટાઈમ્સ, કે જૂના દિવસોમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. હું એક સ્વપ્ન જોનાર હતો. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. જે બધું ભેગું કરે છે, એકદમ કિંમતી કિંમતી જવાહરાત અને પર્લ્સ, હીરા મોતી. બટ નાવ આઈ એમ નિલિંગ ડાઉન. નિલિંગ ડાઉન એટલે ભગવાનના આગળ હું નકમસ્ત છું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ પાવર. સુપ્રીમ પાવર કોણ છે? ભગવાન. આઈ હેવ સીઝ ટુ બી અ ડ્રીમર એન્ડ આઈ હેવ લર્ન ટુ બી અ ડ્રીમ. અને હવે મને અહેસાસ થાય છે કે હું એક સ્વપ્ન જોનાર પણ નથી, પણ હું એક ફક્ત સ્વપ્ન છું. જે પણ છે આખી દુનિયામાં એમાં ખાલી ભગવાન જ છે અને મારું તો કાંઈ અસ્તિત્વ જ નથી ભગવાન વગર. એટલે અમને ક્યારે પણ અભિમાન ન થવો જોઈએ કે હું આટલો મોટો ઇન્સાન છું, કે મારા પાસે બહુ પૈસા છે, ગાડી છે, આ છે, તે છે.
પણ હંમેશા નતમસ્તક રહેવું જોઈએ કે મને જે પણ આપ્યું છે ભગવાને, હું એને સ્વીકારું છું અને એની કદર કરું છું. ત્યારે જ ભગવાન પણ તમારી કદર કરશે. આ ચેપ્ટરમાં વર્ડ્સ એન્ડ મિનિંગ્સ અહીં આપેલા છે અને આના ક્વેશ્ચન આન્સરના પણ, વોલ્ટ ડિઝનીના પણ ક્વેશ્ચન આન્સર્સ હું તમને પીડીએફમાં મોકલીશ, એ તમે કોપી કરી લેજો. અને આ પોયમના પણ ક્વેશ્ચન આન્સર્સ હું પીડીએફમાં મોકલું છું, એ તમે તમારી બુકમાં લખી લેજો. અને ગ્રામર પોર્શન પણ એમાં આપેલું છે, એ તમે લખી લેજો. આ બે રીડ યુનિટ 1 અને યુનિટ 2 માંથી જ તમારો પેપર થશે 30 માર્કનો, જે અમે હમણાં લઈએ છીએ. તો બંને ચેપ્ટર્સ રીડ યુનિટ 1 અને યુનિટ 2 અહીં સુધી તમારું પેપર બનશે. એટલે આટલી તૈયારી તમારે કરીને રાખવાની છે. થેન્ક યુ.